नमो वीतरागाय नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरीयाणं नमो वज्जायाणं नमो लोये सव साहुणं ऐसो पंचन मुक्कारो सव पावप्रणाशनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद। निज स्वभाव से सद्गुरु अगुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है। तैत्रिश कोटि देवगण विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम्। सिद्ध स्वरूपी मूर्त मोक्ष गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो। निश्चय में अभिवृद्धि द्यो। निश्चय में अभिवृद्धि द्यो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद।
જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન વિના કંઈ જ ગમે નહીં. કીર્તન ભક્તિ વિધિ વિના કંઈ જ જચે નહીં. કીર્તન ભક્તિ વિધિ વિના કંઈ જ જચે નહીં. દાદા ભગવાન વિના કંઈ જ ગમે નહીં. કંઈ જ ગમે નહીં. દાદા માટે કીધું, દાદા સર્વોપરી છે, એટલે એમના ઉપર કોઈ નથી. દાદા એટલે કોણ? દાદા એટલે કોણ? જે જ્ઞાન સ્વરૂપ છે, વિજ્ઞાન સ્વરૂપ છે, બધાની અંદર અવિભાજ્ય રૂપે રહેલા છે. જે મારું સ્વરૂપ છે, જે બધાનું સ્વરૂપ છે, જે બધા પોતે જ છે અને તે હું છું. હવે આવું હોય અને સર્વોપરી કીધું એટલે આ જગતમાં જ્ઞાન સિવાય ક્રિયા નથી. જ્ઞાન સિવાય ક્રિયા નથી. પણ ક્રિયાની પાછળ જ્ઞાન દેખાતું નથી આપણને. ક્રિયાની પાછળ જ્ઞાન દેખાય નહીં? દેખાતું. ક્રિયા દેખાય છે અને ક્રિયામાં ખોવાઈ જવાય છે. ક્રિયા દેખાય છે અને જ્ઞાન દેખાતું નથી. જ્ઞાન ક્રિયાને દેખાડે છે ખરું. જ્ઞાન ક્રિયાને દેખાડે છે ખરું, પણ એ ક્રિયાની પાછળ જ્ઞાન જ છે એ નથી ખબર પડતી. એટલે જ્ઞાની પુરુષ તીર્થંકર ભગવાનની જરૂરત પડે કે જે આપણને એનો ફોડ પાડી આપે કે એ જ્ઞાન અવળી રીતે વપરાયું તો ક્રિયા આખી ઊભી થઈ ગઈ. એ જ્ઞાન અવળી રીતે વપરાયું તે ક્રિયા આખી ઊભી થઈ ગઈ. અને એ જ જ્ઞાન એની જગ્યાએ વપરાય, બધી ક્રિયાઓમાંથી છોડાવી દે. એટલે જ્ઞાનને સર્વોપરી કીધું. આપણે જોઈએ બધે તો આપણી નજર ક્રિયાઓ પર જાય છે, વ્યક્તિ પર જાય છે, પણ દાદાની દ્રષ્ટિ મળ્યા પછી આપણે જ્યાં નજર કરીએ ત્યાં જ્ઞાન જ છે. હવે એ દ્રષ્ટિએ આપણે જોઈએ કઈ વસ્તુ ગમે, કોણ ગમે, કઈ વસ્તુ ના ગમે, કોણ આપણને નહીં ગમે. બોલો.
ગમો અણગમો થતો નથી. સારું લાગે છે, ખરાબ લાગે, ફાવે છે, નથી ફાવતું, ગમે છે, નથી ગમતું. બોલો. એટલે આપણને દ્રષ્ટિ આપી છે. આ લોકો બધે એવી જગ્યાએ કામ કરે જ્યાં અંધારું હોય છે, લાઈટ હોતી નથી, તો એ લોકોને ટોપી પહેરાવવામાં આવે છે. ટોપીના ઉપર લાઈટ હોય છે. તેવી આપણી આ માથાની ટોપી છે ને, એમાં ત્રીજી લાઈટ છે. એ ક્યારે ખુલ્લી નથી હોતી. એક કામ કરતી હોય છે પણ ખુલ્લી નથી હોતી. અને ખુલી જાય, દાદાની જ્ઞાનીની કૃપાથી ખુલી જાય, જે આપણી ખુલી ગઈ છે. એ લોકોને આ આંખેથી દેખાતું નથી, એટલું સ્પષ્ટ દેખાતું નથી. પણ આ ઉપરની લાઈટ જે ટોપી પહેરેલી હોય છે, એ જે પ્રકાશ ફેંકે ને, તેમાં એ જોઈ લે. હવે બોલો, આપણને આ ત્રીજી આંખ ખોલી આપી છે, એને શિવજીની આંખ કીધી, અને આપણે આ જ આંખેથી જોયા કરીએ. અને આ આંખેથી જોયેલું અસર કર્યા કરે છે. નથી કરતી અસર. અને આંખ ખુલી છે, દેખાડે છે, તો એ આંખથી જોતા નથી. ખુલ્લી છે છતાં જોતા નથી. તો કોની ભૂલ? ભગવાને એટલે આ આંખેથી જોવા ના પાડી. આંખેથી જોયેલું માનતા નહીં. જોવા ના પાડી એટલે માનવા ના પાડી. કારણ કે આ આંખ તો કામ તો કરશે જ એની જગ્યાએ. બોલો. પણ એ આંખેથી દેખાયેલું માનવું નહીં, અને આ ત્રીજી આંખથી જોઈ લેવું કીધું. તો આ આંખેથી દેખાયેલું તમને યથાર્થ દેખાશે, સમજાશે કે એ શું છે. અને એ સમજાઈ ગયું, બધા ઝઘડા મટી જાય. બોલવાનું જ નહીં રહે. પૂછે તો બોલવાનું થાય. પણ આપણે તો અહીંયા પ્રેશર કુકરની સીટી વાગે એવી રીતે વાગી જાય છે ને. બહાર નહીં વાગતી તો અંદર તો વાગી જ જાય. અંદર વાગે છે, અંદર વાગે છે, વાગે છે નહીં, વાગે છે. કાને સંભળાય એવું. બોલો. એટલે એમ કીધું કે આ આંખેથી જોશો ને, અને આ આંખેથી દેખાયેલું સાચું માનશો, તો આ દરવાજો ખુલી જ જશે. તમે ગમે તેટલું બંધ કરવા માંગો ને, બહાર નહીં ખુલે તો અંદર બૂમા બૂમ કરશે. કરે છે એવું છે. અને હા, અંદર વધારે છે. કારણ કે બહાર બોલે ને કોઈ સાંભળી જાય તો. એટલા માટે શું કીધું કે જો આ આંખથી જોવા છે અને એ યથાર્થ દર્શન કરાવે. આ દરવાજો કોઈ ખોલે ને તો જ ખુલશે. કોઈ ખોલતું હશે ખરું આ દરવાજાને? કોઈ નથી ખોલતું. કોઈ પૂછે તો આપણે કેવું ના પડે. એટલે પૂછે ત્યારે દરવાજો ખોલે. બોલો.
એટલે એના પ્રમાણ આપ્યા. પૂછ્યા વગર બોલવું નહીં, અને પૂછે તો પદ્ધતિસર જવાબ આવવો જોઈએ. આપણને બે વસ્તુ થાય છે, પૂછ્યા વગર બોલવાનું થાય છે, અને પૂછે તો સરખો જવાબ આવે નહીં એવું થાય. પૂછે તો સરખો જવાબ બી આવતો નથી, એવું કેમ થતું હશે? એટલે આપણે એક બહુ સરસ તપાસ રાખવા કીધી કે હવે આપણે પૂછ્યા વગર કેટલું બોલાય છે તે જોવાનું, અને પૂછે ત્યારે સરખો જવાબ આવે છે કે કેવો જવાબ આવે છે એને આપણે સાંભળવો. પણ આપણે પૂછીએ છીએ ને બીજા શું બોલે છે ને એના પર વધારે આપણો ધ્યાન હોય છે કે આવું બોલ્યા ને આવું બોલે છે ને તેવું બોલે છે. બોલો. એટલે આ જગત આપણો પડઘો છે કરીને કીધું છે ને, ખબર? એ આપણને એમ લાગે આ બહાર છે તે જગત છે, પણ ખરેખર આ જગત જગ કલ્યાણક યજ્ઞ મેં મંગલમય દ્યો આશીષમ. એટલે આ જગતના કલ્યાણ માટે આપણે આશીર્વાદ માંગીએ છીએ દાદા પાસે, ગુરુ પાસે, કે જેથી કરીને આ જગતનું કલ્યાણ થાય. એટલે હવે આપણે શું કરવાનું? બીજા લોકો શું બોલે છે, બીજા લોકો શું કરે છે એના પર બહુ ધ્યાન આપતા હતા. હવે તો અહીંયાથી શું વાણી નીકળે છે, અહીંયા શું આ કરે છે એના પર આપણે ધ્યાન આપવાનું છે. તો પછી આપણે ગાડી ચલાવીએ છીએ. તમે ગાડી ચલાવો છો? ચલાવો તો છો? 11 નંબરની ગાડી, 4 પૈડાવાળી ગાડી નહીં ચલાવતા, પણ 11 નંબરની ગાડી ચલાવો છો એમ કે. બરાબર? કેટલા અથડાવ છો? આટલા બધા લોકો છે અહીંયા, અથડાયો? કેમ અથડાતા નથી? એ તો બરાબર ચાલો છો. એટલે આ શરીરની ગાડી આપણે બરાબર ચલાવીએ છીએ. વાણીની અથડામણ થાય? બહુ થાય. મનની અથડામણ થાય? હવે મનની ને વાણીની અથડામણ થયા જ કરે છે, થયા જ કરે છે, અને દેહની અથડામણ થતી નથી. દેહની અથડામણ કોઈક અમુક સંજોગોમાં જ થાય, પણ ત્યારે પછી એકદમ જોખમ ઊભું થઈ જાય. પણ આમ અથડાતા નથી. જો આટલા બધા લોકો છે, 2000 જેવા ઉપર હશે આપણે કહીએ આશરે, અહીંયા કોઈ અથડાતું નથી. જમવા બેસીને જમો છો કે ઊભા ઊભા જમો છો? હા, કેટલાક લોકો ઊભા ઊભા બી જમે છે. કંઈ લેવા જાય કરે તો કોઈના કપડાં બગડ્યા, કેટલું ધ્યાન રાખે છે બોલો. એટલે આપણે શું કહીએ કે બહારની અથડામણ થતી નથી, પણ વાણીની અને
મનની અથડામણ તો ડગલે ને પગલે થયા કરે. કોણે પૂછ્યું? દાદા કેવું છે, મનની અથડામણ એટલે સામા કંઈ કે તો આપણું મન સ્વીકારે નહીં. શું કામ, આમ શા માટે, એવું બધું નથી થતું. સ્કૂલમાં ટીચરે કીધું હોય ચાલો બધા ઊભા થઈ જાઓ, હમણાં નહીં ઊભા થતા, ચાલો બધા ઊભા થઈ જાઓ, તો બધા છોકરા ઊભા થઈ જાય. ટીચરનો ઓર્ડર છે. પણ હવે જો ઓર્ડર ઘરેથી આવે ને તો 10 સવાલ પૂછે. પેલું કંઈ પૂછવામાં આવે ને પૂછાય જ નહીં, તમારા કીધું એ કરવાનું હોય. એટલે આ રીતે થાય. નહીં તો કંઈ વાત સાંભળી હોય ને તો અંદર મન બૂમાબૂમ કરવા માંડી જાય. એટલે પછી મન માન્ય નથી રાખતું, કારણ કે આપણી માન્યતાની વિરુદ્ધ વસ્તુ બને જ. થાય એવું. જે વખતે જે બને, જેવું બને, જ્યારે બને, આપણે સ્વીકાર રાખવામાં વાંધો છે કંઈ? આ જગત છે, આ જગત હતું અને જગત આવું જ રહેવાનું છે. આપણે આપણો રસ્તો શોધીને નીકળી જવાનું. બોલો, તો પછી શું કરવાનું ને કેમનું કરવાનું એ વાત સમજી જવાની. પ્રશ્ન તો બધા ઊભા થશે. કેમ? કારણ કે હજી અંદર બુદ્ધિ કામ કરે છે અને બુદ્ધિને આજ લગી સમાધાન મળ્યું નથી, બિલકુલ મળ્યું નથી. અને એ જો બુદ્ધિને સમાધાન મળે તો પછી જ્ઞાન ઉપર અવાય, નહીં તો બુદ્ધિ જ કામ કર્યા કરે. અને બુદ્ધિ પોતાનું દેખીતું બચાવે કે દેખીતું સુધારે અને બીજાનું બગાડે, પણ ખરેખર પોતાનું બહુ બગાડે. એવું છે. એટલે આ જે ગાડી ચાલે છે ને મન વચન કાયાની, એના પર આપણે બહુ ધ્યાન આપવાનું. અને એ ધ્યાન ત્યારે જ અપાય જ્યારે આ ત્રીજી આંખ ખુલે તો. ત્રીજી આંખ ના ખુલે તો પછી તો જે કંઈ સંસ્કાર કામ કરે તે એના પર છે. પણ આજે તો સંસ્કાર બી બધા પરવારી ગયા છે ને. એટલે હવે આપણે આ ત્રીજી આંખ ખુલી ગઈ છે તો ત્રીજી આંખથી જોવાનું. જોવાનું કીધું. જોવામાં પુરુષાર્થ છે. જોવામાં એક પ્રકારની મહેનત છે. દેખાવામાં સહેજાસહેજ દેખાઈ જાય, પણ જોયું બરાબર તો પછી દેખાવા જ માંડે. જોયું, જોઈ લીધું એટલે સમજી લીધું તો પછી એ તમને દેખાવા જ માંડે. પછી જેમ દાદાના કૃપાથી જ્ઞાન વિધિમાં, સમર્પણ વિધિમાં આપણે બધાની અંદર શુદ્ધાત્મા છે એમ કરીને દેખાડ્યું. એટલે આપણે જોયું અને એ જોયું માટે હવે એમ કે હવે તમે જોજો. એમ કે હમણાં જોવાનું કેમ? કારણ કે દાદાએ દેખાડ્યું એમના કૃપાથી, એમની કૃપાથી દેખાડ્યું અને કૃપાથી આપણને જોયું. અને
હવે આપણા પર આવ્યું. કૃપા થઈ, એમણે આંખ ખોલી આપી કે હવે તમે જોજો. પણ આપણે જોઈએ નહીં તો ભૂલ કોની? આંખ તો ખુલી છે. એ કેના જેવું છે? આપણે દેખાતું નહોતું ને ચશ્મા આપ્યા કે હવે આ ચશ્મા પહેરીને જોજો, તમને બરાબર દેખાશે. પણ આપણે ચશ્માનો ઉપયોગ ના કરીએ તો શું દેખાય? એવું જ બધું ગરબડિયું દેખાય. 11 જગ્યાએ 15 વાંચે ને 15ની જગ્યાએ 17 વાંચે ને કંઈક બધું ગોટાળો કરી નાખે. થાય છે ને એવું. એટલે એવી જ રીતે આ ત્રીજી આંખનો પ્રતાપ છે, પરિણામ છે. જેમ છે તેમ દેખાય. એટલે એમ કીધું, આ જગત હવે આપણા માટે, મહાત્મા માટે અજાણ રહ્યું નથી. કે રહ્યું છે અજાણ? કોઈ પણ પેકિંગ હોય, ગમે તેવું પેકિંગ હોય, કીધું કે પેકિંગ ખોલીને અંદર ભગવાન જોઈ લેજો. તે દેખાય છે પેકિંગ ખોલીને? તે કઈ છે કે પેકિંગ કેટલા ખુલતા જ નથી. થાય એવું? પેકિંગ ખુલે જ નહીં. એટલે પેકિંગ ખોલવામાં જ આપણે માથાકૂટ થઈ જાય. તે પેકિંગ પણ ના ખુલે એવા હોય છે. હા, પેકિંગ ના ખુલે એવા હોય છે. કારણ કે અંદર બેસેલા શુદ્ધાત્મા ભગવાન કહે છે, મારે તમને દર્શન નથી આપવા, થાય તે કરી લો. એવું કહે છે. બહુ મજાનું છે. એટલે અંદરના ભગવાન ખુલ્લા જ છે. એટલા માટે એમ કહેવાય, આ તો હમણાં બધા મંદિરોને દિવાલ બાંધવામાં આવી. બાકી એમ કહેવાય કે શિવજીનું મંદિર, શિવજીના મંદિરમાં ક્યારેય દરવાજા હોતા નથી. જ્યારે જુઓ ત્યારે આપણે દર્શન કરી શકીએ. આવું થાય. એટલે આપણે શું કીધું કે પેકિંગ ખોલવા એટલે શું? બધાના વ્યવહાર બાદ કરવો. બાદ કરવો એટલે ખબર પડે ને? વ્યવહાર ખસેડી દેવા. વ્યવહાર એટલે આ મન વચન કાયા. બધાના મન વચન કાયાને આપણે બાદ કરી દેવાનું. તો શું રહે? ભગવાન રહે. એ જ શુદ્ધાત્મા ભગવાન. પેલું પેકિંગ છે ને બરાબર નથી. આમનું પેકિંગ બરાબર નથી, આમનું પેકિંગ બરાબર નથી. મારું પેકિંગ ઓલવેઝ ઓલ રાઈટ. બેનને તકલીફ છે? આમ કરીને કોઈ બેઠું હોય તો છે જે વિચાર આવે ને, ઓલરાઈટ છે ને, એટલે બરાબર છે ને? હા, બસ. એટલે વ્યવહારને બાદ કરતા શીખવાડ્યું. આ ત્રીજી આંખ આપણને વ્યવહાર બાદ કરતા શીખવાડે છે. કારણ કે કોઈ પણ હોય, જેવો વ્યવહાર હોય, એ વ્યવહાર જોડે આપણને કોઈ લેવા દેવા નથી. આપણા વ્યવહાર જોડે આપણને લેવા દેવા કીધી? ગભરાતા કે હા, બિલકુલ લેવા દેવા નથી. કોઈ જ્ઞાન સૂતકનો સંબંધ નથી. એટલે લેવા દેવા વગર આપણે અંદર રહીએ. પણ એ આપણને વિનંતી કરે છે કે તમને દાદા મળ્યા ને એટલે તમે ડાયા થયા છો.
તમારાથી એમ નહીં કે હું ડાય થઈ છું, તમારે એમ જ કહેવું પડે કે અમે ડાયા થયા છે. તો ડાયા શું કરે તે કે આજ લગી જે બધા મળ્યા ને તે બધાએ એવો હાથ ફેરવ્યો ને બગડેલું વધારે બગાડ્યું, બગડેલું વધારે બગાડ્યું. બગડેલું વધારે બગાડ્યું કોને કહેવું? જે કર્મો હતા ને તે બીજા અંદર ઉમેર્યા, એને બગાડેલું કહેવાય. પછી સારા કર્મ કર્યા ને તો એ બગાડેલું જ કહેવાય, કારણ કે કર્મોનો ઉમેરો થયો ને, વધ્યા એટલે બોજો વધ્યો નહીં. બોલો, એટલે કે તમે હવે ડાયા થયા છો, તમને એવા ડાયા જ્ઞાની મળેલા છે અને એમની કૃપાથી તમે ડાયા થયા છો, હવે મને મુક્ત કરો. એટલે જેટલા પ્રયોગ આના પર થયેલા, કેટલા થયા હશે, કેવા પ્રયોગ થયા હશે, તે આપણે આપણું વ્યવહાર જોઈ લેવાનો. ચિત્ર વિચિત્ર બધો વ્યવહાર થતો નથી. સારામાં સારી વાત હોય ને તો એ ઊંધું દેખાડે, અને છેલ્લા નહીં તો કહે છે એમાં શું થયું મોટી વાત, એમાં ધાડ શું મારી, એમ કરીને કે નથી કહેતા. કેમ આવું કે આ આગળનો પ્રયોગ બોલે છે, આપણે નહીં બોલતા. કારણ કે શુદ્ધાત્મા દ્રષ્ટિ એ પોઝિટિવ દ્રષ્ટિ છે અને એ સતત આપણને પોઝિટિવ તરફ જ લઈ જાય, હકારાત્મક. એટલે એ રીતે ચાલવાનું. પણ આ બધા પ્રયોગ થયેલા છે ને એટલે એમાં બધું બહુ ઠેકાણું નથી. કેમ? જે ઘરના લોકો છે ને, ઘરના લોકો સેવા કરે છે આપણી, નહીં કરતા? એ ઘરે કોઈ છે જ નહીં. હા, દાદાએ કીધું કોઈ આપણે એક ગ્લાસ ચા પીવડાવી હોય, એક કપ, તો એમ કે એનો ઉપકાર અમે જિંદગીભર ના ભૂલીએ. તો અહીંયા તો ઘરે કેટલા પીપળાના પીપળા પીવડાવ્યા છે લે ચા, અને ટેન્કર પીવડાય, અને ટ્રકના ટ્રક ખવડાયા છે. આ લગી કેટલી રોટલી બનાવી હશે આપણા માટે. પછી ભાઈઓ કહેશે કે તમારા માટે, તમારું ઘર ચલાવવા માટે, આપણું ઘર નહીં, તમારું ઘર ચલાવવા માટે અમે કેટલી વાર માથાકૂટ કરી, કેટલા સાચા ખોટા કર્યા, ઊંધા ચત્તા કર્યા. તો કે ભાઈ તમારી વાત એ બરાબર છે અને તમારી વાત એ બરાબર છે, પણ હવે આ રીતે જો આપણે ઉપકારી ભાવથી રહીએ તો કેટલા વાંધા કાઢીએ એકબીજાના. ચાલો ચા પીવડાવી એ ઉપકાર જોવો કે બીજું કંઈ પણ ગડબડ સડબડ થઈ એ જોવી. તે કે પહેલો ચા પીવડાવી છે ને એની સામે બધું જ માઇનસ, એની સામે કંઈક પણ કરેલું હોય તો બધું એ કશું જોવાય નહીં. પણ આપણે એ જ બધું જોઈએ. તો કે ચા પીવડાવી તો તેમાં શું મોટો ધાડ માર્યો, એમ કે. એટલે જે બાબત આપણે નકામી કરી નાખીને, દાદાએ એની કિંમત કરી જાણી, કરાવી જાણી, કે જેથી કરીને વ્યવહાર એવો છે ને તમે જેવો જુઓ એવો દેખાય. એટલા માટે એમ કે અડધું ગ્લાસ ભરેલું હોય તો કોઈ એવી રીતે જુએ કે અડધું ખાલી છે,
તો અડધું ખાલી છે કરીને જુએ, અને અડધું ભરેલું જોવું હોય તો અડધું ભરેલું પણ છે. અને જેવું જુઓ એવી અસર થાય આપણને. બોલો. એટલે કીધું કે વ્યવહાર જ્યાં છે જેવો છે એને જોતા એટલે કે ઓળખતા શીખો. અને એ શીખી લીધું, સમજાઈ ગયું, તો તમને ક્યારે કોઈ મુશ્કેલી, કોઈના વ્યવહાર જોડે મુશ્કેલી નહીં આવે. તે બીજાના વ્યવહાર માટે તો નહીં જ. અને પોતાનો વ્યવહાર એટલે પોતાના મન વચન કાયનો વ્યવહાર જ્યાં કોઈને પણ અડચણરૂપ થાય છે તો ત્યાં આપણે શું કહીએ કે આ ઘર લઈએ છે, આપણે બનાવતા હોય ભલે, તો આખરે તો કોઈ કોન્ટ્રાક્ટર બનાવતા હોય, પોતે કોન્ટ્રાક્ટ કરતા હોય ને, પોતે કોન્ટ્રાક્ટર જ હોય સમજો, તો એ માણસો કરતા હોય, એ પોતે તો કરતા નથી. એટલે ઘણી બધી વસ્તુ એમની નજર બહાર થતી હોય. એટલે મુદ્દામાં કેવું છે, કોઈ બીજા બનાવે છે, એવી રીતે આ કોઈ બનાવીને આ આપણા માથે પડ્યું છે. હવે આપણે માથે પડ્યું એમ કરીને કહીએ તો એનો બોજો લાગે ને, આપણને બોજો લાગે, પણ માથે તો પડ્યું જ છે. માથે પડેલાને આપણે આપણું માની લીધેલું છે, એ તો ખરું ને. માથે પડેલાને આપણે આપણું માની લીધું છે. એમાં દાદાની કૃપાથી આપણે કોણ છે એ સમજાઈ ગયું. એના કારણે હવે આ માથે પડેલું પૂતગલ કો, માથે પડેલો વ્યવહાર કો, એ વ્યવહારને દાદાની દ્રષ્ટિએ સરખો કરી દેવાનો. એટલે એ પૂતગલ, એ વ્યવહાર આપણને વિનંતી કરે છે, તમને દાદા મળ્યા એટલે તમે ડાયા થઈ ગયા ને, તો એ તમારા ડાપણથી મને હરખું કરી દો. તે કરશો નહીં તો બાજુવાળાને કહો મને કરી આલો ને. તો પેલા કહે કે હું મારું કરું કે તમારું કરું. આ વસ્તુ એવી છે ને, દરેકે પોતે પોતાની કરવી પડે. કારણ કે બહાર તો આટલું જ દેખાય છે, અંદર આખો પહાડ છે જે દેખાતો નથી. અને એ આપણે જ જોઈ શકીએ એમ છે. કોઈ બીજાને દેખાડો ને તો કે ક્યાં છે, તો કે આ રહ્યો, તો કે મને નહીં દેખાતો. ખબર પડી? એટલે દરેકની અંદરનો મસાલો પોતાને જ ખબર છે, બીજાના જોવા માટે પણ નથી, બીજાને દેખાડાય એવો એ નથી. એ પોતે જ જોવાનો, પોતે જ એનો ઉકેલ લાવવાનો. પણ પહેલાં શું હતું કે ત્રીજી આંખ ખુલ્લી નહોતી ને, એટલે કશું દેખાતું નહોતું. ત્રીજી આંખ ખુલ્લી નહોતી એટલે કશું દેખાતું નહોતું. એટલે જેવું દેખાયું ને એવું બધું કર્યું, અને તેનું આ આપણા પાસે આવ્યું. પણ જેવું છે તેવું આ શરીરમાં આપણને દાદા મળ્યા. આ શરીરમાં આપણને દાદા મળ્યા એટલે આ શરીરનો ઉપકાર માનવો જોઈએ. કેટલો માનવો જોઈએ? ઉપકાર માનેલો કોને કહેવો કે હવે તમને ચોખ્ખા કરીને અમે જંપીશું, ત્યાં સુધી અમે શાંતિથી નહીં બેસીએ, અમે તમને ઓલ રાઈટ કરી દઈશું. હવે બોલો, આપણે ખાલી વિચાર કરીએ ને, કેવા કેવા કેટલા કેટલા પ્રયોગ કર્યા હશે. એ પ્રયોગ આપણે નથી કરેલા. હવે એ પ્રયોગ કરવાનું આપણા ભાગે આવ્યું છે, તો આપણે એને ઓલ રાઈટ કરી દેવાનું. કેવી મૂર્તિ બનાવી છે? પૂછો પોતાની યાદ, કેવી મૂર્તિ બનાવી? પેલા કહે કે કૃષ્ણ ભગવાન જેવી, તો એવી મૂર્તિ એ બને. રામ ભગવાન જેવી એવી મૂર્તિ એ બને.
મહાવીર ભગવાન જેવી એવી મૂર્તિએ બને, માતાજી જેવી તો એવી મૂર્તિએ બને. જેવું જેવું બીબું બનાવવું હોય ને એવું બનાવી શકાય છે. બોલો, આવી વાત છે. એટલે આ દાદાના વિજ્ઞાન મળ્યા પછી આપણા બધા કકડાટ ધીમે ધીમે કરીને બંધ થાય. અને આ કકડાટ કરે ને તો કોઈ પાછળ બૂમાબૂમ કરે ને કૂટ કરે તો આપણે બૂમો પાડીએ છીએ, એ શાંતિ રાખો એમ કરી નહીં કહેતા. તેવી રીતે અમે પોતાને કહેવાય કે ભાઈ શાંતિ રાખો, હમણાં ચૂપ રહો, બસ હમણાં કશું બોલશો નહીં તમે, બોલો. એટલે આપણે જ છીએ, જગત આપણો પડઘો છે કરીને કીધું. એટલે આપણા જીવનના સંજોગો માટે આપણે જ જવાબદાર છે. આપણે જવાબદાર છે એટલે આ વ્યવહાર જવાબદાર છે. અને આ વ્યવહારને આપણે માર્ગદર્શન કરવાનું છે કે હવે એ કશે અથડાય નહીં અને નીકળી જાય. બોલો બોલો હસમુખભાઈ. આપે જે હમણાં કીધું આ પ્રયોગ આપણે નથી કર્યા. કરેક્ટ. અને આપણે ભાગે હવે આવ્યો છે, હવે આવ્યું છે આપણા ભાગે. એટલે જે આ લગી જે બગાડ કરેલો ને તે હવે આપણી પાસે રમતું આવ્યું છે. આ નારિયેલ શ્રીફળ, એ શ્રીફળમાંથી આપણે આપણું શ્રીફળ કાઢી લીધું. આ શ્રીફળમાંથી આપણે આપણું શ્રીફળ દાદાની કૃપાથી કાઢી લીધું. પણ હવે એને શ્રીફળ બનાવવાનું. શ્રીફળ છે પણ હજી સરખું નથી હવે. હા, તો હવે એટલે આપણે આ પ્રયોગ નથી કર્યા, આ પ્રયોગ આપણે નથી કર્યા અને આપણે ભાગે સુધારવાનું આવ્યું છે, કરવાનું આવ્યું છે. હવે એમ તો જે આપણે શબ્દ જે તમે વાપરો છો આપણે, તો એ શબ્દ બે જગ્યાએ અલગ અલગ વસ્તુ છે કે આ પ્રયોગ આપણે નથી કર્યા. હા, એ પ્રયોગ કરનાર આપણે નથી, મૂળ આત્મા નથી, પણ આજે નથી. એમાં આત્મા તો કદી છે ને, ત્યારે નહોતો ને હમણાં નથી. પણ આત્માની હાજરીમાં એ અવળો પ્રયોગ થયેલો છે. પણ એ જેને પ્રયોગ કરેલો ને તે હું નથી. પણ આજે એ પ્રયોગ મારા હાથમાં આવ્યો છે. પણ એ પ્રયોગ જ્યારે થયો ત્યારે તો હું હતો ને, હું એટલે વિભાવિક દશામાં જે હું હતો તે તમે નથી ને. પણ હા, હું નથી, બરાબર. તો એને તમારી જોડે શું લેવા દેવા? એ તો કરીને જતા રહ્યા, બરાબર. એ કરીને તમે એવું કહ્યું છે કે આપણા ભાગે કરવાનું આવ્યું છે. આપણા ભાગે એટલે તમારા ભાગે. એટલે બે જગ્યાએ આપણે શબ્દ જે વાપરો પણ આપણે એટલે એ આપણે તે હું નથી અને આ હું તે હું છું. બરાબર. એટલે બે જગ્યાએ અલગ અલગ છે. હું જ છે, બરાબર. તો પેલો હું અજ્ઞાન હતો, એટલે અજ્ઞાનમાં વેતરીને જતા રહ્યા. બરાબર છે. અડધું વેતરીને આપણા ભાગે છોડી ગયા, ધકેલી ગયા. હવે તમે સંભાળો કે. બરાબર, બહુ સરસ. એવું છે. એટલે હવે આપણે એને સરખું કરવાનું ગયું. એટલે આપણે બે કામ રહ્યા. શુદ્ધાત્માના ધ્યાનમાં રહીને અને સરખું કર્યા કરવાનું. જ્યારે જ્યારે અવળું દેખાય ત્યારે એને સરખું કર્યા કરવાનું. બરાબર. એને શું કહેવાય? ક્રિયાથી કરેલું નથી, ભાવથી કરેલું. એટલે વિભાવથી કરેલું એમ કહીએ. બરાબર. વિભાવથી કરેલું તે હવે આપણે સ્વભાવમાં રહીને એ બધા વિભાવની અસરોને વિભાવના કારણો કાઢી નાખવાના. બરાબર છે. બીજું કઈ નહીં, સ્વભાવમાં રહીને. બરાબર. હા, એટલે જેને સાચું માનેલું ને તેને હવે આપણે સાચું હવે માનતા નથી. તમે કઈ ઉંમરના છો? આટલું મોડું અવાતું હશે, અહીંયા આવીને બેસો. હવે જગ્યા શું? આટલી બધી જગ્યા છે. છેલ્લા અહીંયા બી જગ્યા છે.
પાછળ શું કામ છે? એટલે આવું છે. બોલો. બસ ના સમજાયું મને હવે બરાબર છે. એટલે છે તો હું જ, પણ એ હું જેણે હું કરીને કર્મ બાંધ્યું, જેના હસમુખભાઈ બન્યા, અને આજે જે હું કરીને જીવે છે, એ બંને જુદા છે. બરાબર. જો એમાં જગદીશભાઈ કે હું અને પેલા ભાઈ કે હું, તો બંને હું છે, સેમ કે જુદા? જુદા. ખબર પડી? બંને હું મારા હુંની વાત કરું છું, એ એમના હુંની વાત કરે છે, એમ કે. ખબર પડી? હા બરાબર. એટલે એ હું એ જે બાંધ્યું એ બાંધીને વેતરીને જતા રહ્યા, અને આજે હવે આ હું પાસે આવ્યું. પણ આજે આ હું મૂળ પરમાત્માને પ્રાપ્ત થયું, એટલે એ પરમાત્મા યોગથી હવે હસમુખભાઈને સરખા કરવાના, જેવા હોય તેવા. બરાબર છે. પેલા કે અધૂરું બાંધકામ મૂકીને જતા રહ્યા છે, એમ કે કોન્ટ્રાક્ટર. હવે અમારે એને પૂરું કરવાનું થયું. હવે એણે શું કર્યું તે શી ખબર પડે, એમ કે હવે તમે જુઓ બધું બરાબર સરખું. એટલે જોઈને જ્યાં ભૂલ છે ત્યાં સરખું કર્યા કરો. અનંત અવતારે બગાડેલું, અનંત અવતારે બગાડેલું, અને એમ કહીએ કે અનંત અવતારે બગડેલું. બરાબર. આ વ્યવહાર એક જ અવતારમાં રિપેર થાય એવું છે. બહુ સરસ, બહુ સરસ. હવે બોલો, હવે એક અવતારની મહેનત તમારે કરવાની બોજારૂપ છે? નહીં, કાંઈ નથી. અને દાદાએ કીધું એક અવતારમાં નહીં થયું, 2-3માં પતાવી દેજો તમે. બરાબર. અને 2-3 પતી જ જવાનું છે. બહુ સરસ. બોલો, એવું વિજ્ઞાન આપણને મળ્યું છે. મળ્યું છે. હા બરાબર છે. બિલકુલ મળ્યું. એટલે હે મસ્તીથી રહો. બીજા શું કરે તે આપણે જોવાનું હોય. પેલું ઊંઘે છે કે જાગે છે, ત્યાં આપણે જોકા ખાય છે, ત્યાં આપણે કંઈ જોવાનું. આપણે જોકા ખાવા આવ્યા નથી અહીંયા. એટલે બરાબર ટાઈમ બી સરસ આપ્યો છે કે આરામ કરજો, કપ્પા સપ્પા નહીં લગાડતા, નહીં તો પછી ક્લાસમાં ઊંઘ આવે, એવું થાય. એટલે હવે આને સરખું કરો. એ જે મૂર્તિ બનાવી હોય, જેવી મૂર્તિ બનાવી તેવી બનાવી શકો તમે. બોલો, મોક્ષે જવાના. મોક્ષે જતા પહેલાં આ મૂર્તિ એનું કામ કરીને જશે પછી. બોલો, આટલું સીધું સરળ ક્યારે હતું નહીં. નહીં, બિલકુલ બોજો નહીં, ટેન્શન નહીં, ભાર નહીં. દિવસે દિવસે સુધરતું જ જાય. બરાબર. બોલો, ખાલી એક જ વસ્તુ છે કે જ્યાં સત્સંગ થતો હોય ને ત્યાં પોતાની જાતને તેડી જવાના. પેલા કહે કે બહુ થાક લાગે છે, ત્યાં જઈને થાક ઉતારજો, પણ જાઓ. આવું છે. એટલે અહીંયા આવ્યા ને એટલે બધું રિપેર થયા જ કરે. કશે ને કશે જે કંઈ ખૂટતી કડી હોય ને, પેલા કંઈ ને પેલું વસ્તુ મળતી નથી, એમ કે એટલે મારું કામ અટકી ગયું છે, એમ કે કામ અટકી ગયું છે, તો અહીંયા એ વસ્તુ મળી જશે, તો કામ ચાલુ થઈ જશે તમારું આગળ. એવું છે. આપણી સમસ્યા શું છે ખબર? માનેલો ધર્મ એને સાચો માનેલો, અને આજે મૂળ ધર્મ પ્રાપ્ત થયા પછી પણ એ માનેલા ધર્મ જોડે કુસ્તી કર્યા કરે છે. હવે આજે મૂળ ધર્મ પ્રાપ્ત થયો છે તેની સમજણે ચાલી જાવ ને. ના પણ એ શું કહેતા હતા પેલું, હવે પેલાને શું કામ છે, તમને જે વસ્તુ મળી ગઈ, ના પણ એ મારે સમજવું છે, તો પછી માથાકૂટ કર્યા કરે. એ માથાકૂટ કરીને કંઈ વાંધો નથી, પણ કહેવાનું એ જ. એટલે કે ને જે ના કરવાનું કર્યું હતું ને
તેને હવે ઉકેલવાનું રહે, સંકેલવાનું રહે, એવું છે. એટલે કોઈને જુએ ને તો ખબર પડે કે આ કયા બીબામાંથી આવેલા છે. વૈષ્ણવ હોય, હિન્દુ હોય, જૈન હોય, સ્વામિનારાયણ હોય, કેટલું બધું આપણને બહુ ખબર પડતી નથી. પણ જેમ જેમ આ ત્રીજી આંખનું દર્શન ખુલ્લું થતું જાય ને તરત જ ખબર પડી જાય. જેમ આ જોઈ તો ખબર ન પડે પ્લાસ્ટિક છે, આમ લાકડું જોઈએ ને, જેને લાકડાનું જ્ઞાન હોય ને તે લાકડું જોઈને જ કહે આપે કે આ લાકડું કેવું છે, શીશમનું છે કે જંગલી છે કે આવું છે કે તેવું છે કરીને બોલો. પણ આપણે માણસો જોઈને ખબર પડતી નથી. ખાલી એટલું ખબર પડે કે આ કૂતરું છે ને આ ગધેડો છે ને આ ભૂંડી છે ને એટલું ખબર પડે, હાથી છે એમ કરી. પણ આટલું વધારે, પણ એ જેવી રીતે એ આપણને શીખવાડ્યું છે, ઓળખાવ્યું છે, એવી રીતે દાદાએ આ ઓળખાવ્યું છે. એટલે ધીમે ધીમે આ તમને સમજાતું જશે. અને પેલા કહે ને કે એમને જોઈને જ ઘણી બધી વસ્તુ તમને ખબર પડી જાય. એટલે એમાં જે અથડામણ થયા કરતી હતી તે અથડામણ નહીં થાય. જેમ સસલું જોઈએ તો એની સામે જાય, કૂતરું જોઈએ તો ડરી ડરીને જાય, અને વાઘ કે સિંહ જોઈએ તો કોઈ જે સામે જ જાય નહીં. આપણે કંઈ કામ નથી એમ કે બોલો. પણ આ માણસોની ખબર પડતી નથી. એટલે પછી પેલા કે લેવાના દેવા થઈ જાય એવું થઈ જાય. કેટલી વખત નથી થતું. આવું છે. ચાલો બોલો પછી. એક તો મોડા એને કે કરવા દો હવે. શું ગપ્પા મારતા હતા? કશું નહીં. હવે એ ગપ્પાનો ટાઈમ હોય, ક્લાસના ટાઈમે ગપ્પા નહીં મારવાના હોય. કોઈ આમ કીધું નહીં કે થઈ ગયો ટાઈમ કરીને? બધું ચાલાવી જ લેવું પડે ને આખરે તો. પણ આ ઢીલું પોચું કરીને તો આ પ્રોબ્લેમ થયા છે બધા. બરાબર. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા
ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ